અમદાવાદના વિરમગામમાં વરસાદી પાણીના નિકાલ મુદ્દે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો છે। વોર્ડ નંબર 8ની અડધો ડઝનથી વધુ સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ પર દિવસોથી પાણી ભરાયેલા રહેતા અને પીવાના પાણીમાં દૂષિત પાણી ભરતા લોકો ભારે રોષે ભરાયા છે। ઉગ્ર રજૂઆત બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી તેમજ જણાવ્યું હતું કે દબાણો દૂર કરી રસ્તો પહોળો કરી અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવશે। ગટરના ટાંકણા કોઈ સોસાયટીના રહીશો ખોલશો નહીં, પણ ગટર સોસાયટીઓમાં તો ડૉક્ટરો ને સારા વેપારી માણસો રહે છે, કોઈ ગટરના ટાંકણા કોઈ ખોલે નહીં રહીશો। એ તમારા નગરપાલિકાના કર્મચારીઓ કે કોઈ પણ આઈને ખોલી જતા હોય એ અમારો મુદ્દો નથી। એટલે અમારે તો એક જ વસ્તુ છે કે અમને પીવાના પાણીમાં ચોખ્ખું પાણી પહેલાં મળવું જોઈએ, ગટરનું પાણી ના આવે પીવાના પાણીમાં। એટલા ટાઈમથી પાણી વરસાદી પાણી બહુ જ ભરાઈ જાય છે। અત્યારે બી 2 ફૂટના પાણી ભરાયેલા છે। પોતે સાહેબ આવ્યા છે અમારી જોડે, હવે એમને તો જોયું જ છે પરિસ્થિતિ શું છે। અને પીવાના પાણીમાં તો ગટરનું પાણી કેટલા ટાઈમથી મિક્સ આવે છે એનો તો કેટલી વાર અમે લોકોએ કીધું ને, ઘરમાં નાના છોકરા છે, અત્યારે તમે ખાલી સૂંઘીને જુઓ એ પાણી કેટલી વાસ મારે છે, બરાબર। અને સાહેબને બી કરાવો કે ભાઈ કેવું પાણી છે અને એનો કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી। ચીફ ઓફિસર સાહેબ સાહેબ શું આ પ્રોબ્લેમ શું હતો, રહીશોની માંગ શું? અતિ ભારે વરસાદના કારણે એક સામટું 6-7 કલાકમાં 7-8 ઇંચ જેટલો જે વરસાદ આવી ગયો એના કારણે બહુ જ પાણી કડીના ઉપરવાસનું પાણી આવ્યું, એના કારણે પાણી બધા સોસાયટીઓમાં ભરાયા હતા। મારી પાસે પાણી નિકાલ માટે, સ્ટ્રીટ લાઇટ માટે ગટરની ફરિયાદ લઈને તેના રહીશો આવ્યા હતા, એટલે હું જ ઓફિસથી સોસાયટીઓની મુલાકાતે આવેલો છું। આ બધી પરિસ્થિતિ જોઈ છે, એનો નિકાલ થાય એના માટે નગરપાલિકા હવે તાત્કાલિક કાર્યવાહી કરશે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।